તારા જતીન સાથે સંબંધ છે, અમારી સાથે પણ રાખવા પડશે. મૈધરપુરામાં પરિણીતાને બ્લેકમેલ કરી 3 લોકોએ બળાત્કાર કરવાની ફરિયાદ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જોકે પોલીસે ફરિયાદના આધારે 3 લોકોની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે, નહીંતર તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપી પરિણીતા પર 3 જણાએ વારાફરતી રેપ કર્યો છે. હવસખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મૈધરપુરા પોલીસે 30 વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં જતીન ઉર્ફે લાલો, રમેશ રાણા, પિયુષ લક્ષ્મણ ઉતેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણની ધરપકડ કરી છે. ત્રણેય ભાઈઓ 30 થી 35 વર્ષના છે. એટલું જ નહીં, ત્રણેય પરિણીત છે અને સંતાનો પણ છે. પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં વર્ષ 2016માં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલો રાણાએ મિત્રતા કરી હતી. પછી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને 2 ભાઈઓએ બ્લેકમેલ કરી કહ્યું કે તારા જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ બાંધવો પડશે, નહીંતર તારા પતિને બધું કહી દઈશ એમ કહી બંને ભાઈઓએ વારાફરતી પરિણીતા પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, પરિણીતાનો મોબાઈલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્રણેય આરોપીઓ હીરાના કારખાનામાં કામ કરે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.